મારા વાલા દર્શક મિત્રો, આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે માથીની સુવાર્તાના 4થા અધ્યાયની 18મી કલમથી લઈને 5મા અધ્યાયની પ્રસ્તાવના સુધી જોઈશું. તેમાં ઈસુ ખ્રિસ્ત જાહેર સેવા કેવી રીતે કરે છે તે બાબત સમજીશું. આપણે જોઈશું કે કેવી રીતે પ્રભુએ સામાન્ય માછીમારોને પસંદ કરીને તેમને માણસોને પકડનારા બનવાનું મહાન કાર્ય સોંપ્યું. તે સાથે પહાડ પરનો ઉપદેશ આજે આપણને શું સમજાવે છે તે પણ શીખીશું. આવો આપણે દેવના સેવક પાસેથી તેની વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીએ. નમસ્કાર વાલા મિત્રો, આજના અભ્યાસમાં આપણે શીખીશું કે ઈસુ તેમના શિષ્યોને તેડું આપવાનું શરૂ કરે છે. તો આવો માથીની સુવાર્તા 4થો અધ્યાય તેની 18 અને 19 કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: અને ઈસુ ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો, ત્યારે તેણે 2 ભાઈઓને, એટલે સિમોન જે પિત્તર કહેવાય છે તેને તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમ કે તેઓ માછી હતા. અને તે તેઓને કહે છે કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. મિત્રો, સુવાર્તાઓમાં પ્રભુ આ માણસોને 3 વાર તેડું આપે છે. ઈસુ ખ્રિસ્ત અને આ માણસો વચ્ચે 3 મુલાકાતો થઈ. પહેલી મુલાકાત યરૂશાલેમમાં થઈ, જે યોહાન 1:35-42 કલમમાં મળે છે. બીજી મુલાકાત ગાલિલના સમુદ્ર કિનારે થઈ. આ સમયે તે તેમને સાથે રહેવા બોલાવે છે. હવે ગાલિલના સમુદ્રના કિનારે તે તેમને ફરીવાર મળે છે અને તેઓને તેની પાછળ આવવાનું કહે છે. અને ત્યાર પછી આપણે તેમને ફરીથી માછલા પકડતા જોઈએ છીએ. માર્ક અને લૂક આપણને તે માહિતી આપે છે. અને છેવટે ઈસુ તેમને ફરીથી તેડું આપે છે અને તે શિષ્ય બનવા માટે હતું. મિત્રો, આશ્ચર્યની વાત એ છે કે ઈસુ એવા માણસોને શિષ્ય બનવા તેડું આપે છે જેઓ અપૂર્ણ હતા. ઈશ્વર મારો અને તમારો પણ ઉપયોગ કરી શકે છે, પણ ઉત્તેજનની વાત એ છે કે તે માટે આપણે શ્રેષ્ઠ બનવાની જરૂર નથી. તમે કોઈ પણ વ્યવસાયમાં હોય અને તમારી પાસે ગમે તે તાલંત હોય, જો તમે તેની તરફ વળશો તો તે તમારો ઉપયોગ કરશે જ કરશે. અગત્યની વાત એ છે કે આપણે ઈશ્વરને સમર્પિત થઈએ. તે આપણ સર્વનો એક સરખો ઉપયોગ કરશે નહીં, કારણ કે ઈશ્વરે આપણને અલગ અલગ કૃપાદાન આપ્યા છે. ખ્રિસ્તના શરીરમાં ઘણા સભ્યો છે અને તેમણે દરેકે અલગ કાર્ય કરવાનું છે. મિત્રો, આવો 20-22 કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે: અને તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા. અને ત્યાંથી આગળ જતા તેણે બીજા 2 ભાઈઓને, એટલે જબ્દીના દીકરા યાકૂબને તથા તેનો ભાઈ યોહાનને, તેઓના બાપ જબ્દીની સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને તેઓને પણ તેડ્યા. ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના બાપને મૂકીને તેની પાછળ ગયા. મિત્રો, આ બધા રસપ્રદ માણસો છે. જેમ જેમ આપણે તેમની સાથે ફરીશું તેમ તેમ તેમનાથી વધુ પરિચિત થઈશું. ખાસ કરીને સુવાર્તાઓના અભ્યાસમાં આપણે તેઓને જોઈશું. યાદ રાખો કે આ સમયે ઈસુ હવે ઇઝરાયલના ઉત્તર ભાગમાં છે. મિત્રો, 23મી કલમ જણાવે છે: અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલિલમાં ફર્યો. મિત્રો,
ઈસુ સભાસ્થાનમાં રાજ્યની સુવાર્તા પર શિક્ષણ આપી રહ્યા છે. તે શું છે? રાજ્યની સુવાર્તા તેના રાજાના હાથમાં છે. તે નજીક છે. તેમણે તેનો સ્વીકાર કરવાનો છે અને તેમને મેળવવાના છે. હવે ઈસુ તેઓને શારીરિક માંદગીમાંથી સાજાપણું આપી રહ્યા છે. મિત્ર, તે દિવસે ઈસુએ હજારો લોકોને સાજા કર્યા. જો આપણે વચન પર કાળજીપૂર્વક ધ્યાન આપીશું તો આપણે જોઈશું કે ત્યાં કોઈ એકલ દોકલ કે ગણ્યા ગાંઠ્યા લોકો ન હતા, પણ હજારો લોકો સાજાપણું પામ્યા. તેને કારણે જ ઈસુના વિરોધીઓએ તેમના ચમત્કારો સામે પ્રશ્નો ના કર્યા, પણ તેઓ તેમની આસપાસ ફરતા હતા. મિત્રો, 24મી કલમ જણાવે છે, ત્યારે આખા સિરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સઘળા માદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વળગેલાઓને તથા ફેફરાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાજા કર્યા. મિત્રો, અસંખ્ય માદા માણસોને ઈસુએ સાજાપણું આપ્યું. 25મી કલમ કહે છે, અને ગાલિલથી તથા 10 નગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા. મિત્રો, 10 નગર જિલ્લામાં 10 નગરોનો સમાવેશ થતો હતો. તે ગાલિલના ઉત્તર પૂર્વ અને યર્દન નદીની પૂર્વમાં આવેલું છે. લોકો યરૂશાલેમથી, યહૂદિયાથી, પેલેસ્ટાઇનના છેડાના દક્ષિણ વિભાગમાંથી અને યર્દનની બીજી બાજુએથી એટલે ઘણે દૂરથી આવ્યા હતા. ઈસુ પેલેસ્ટાઇનના ઉત્તર ભાગમાં સેવા કરી રહ્યા હતા. મિત્રો, યાદ રાખો, માથી ખ્રિસ્તના જીવનનો ક્રમબદ્ધ અહેવાલ આપતો નથી. તે તેની સુવાર્તામાં ઈસુને રાજા તરીકે અને તેમના દાવાઓને ઇસ્રાયેલ દેશ સમક્ષ પ્રસ્તુત કરે છે. મિત્રો, જો આપણે માથીની આ તારીખ ચૂકી જઈએ તો આપણે આ સુવાર્તાના ઉદ્દેશને ચૂકી જઈશું. મિત્રો, ચાલો હવે આપણે 5મા અધ્યાય તરફ આગળ વધીએ, જેનો વિષય છે પહાડ પરના ઉપદેશની શરૂઆત. આપણે પહાડ પરના ઉપદેશનો વિસ્તારથી અભ્યાસ કરીશું. પ્રભુ ઈસુએ 4 સંવાદો કર્યા, જેમાંથી માથી 3 સંવાદોની નોંધ કરે છે. પહેલું, પહાડ પરનો ઉપદેશ, અધ્યાય 5 થી 7, તે તો રાજાનો ઢંઢેરો છે. બીજું, ગૂઢ દ્રષ્ટાંતોનો સંવાદ, અધ્યાય 13માં છે. તે આકાશના રાજ્ય વિશે માર્ગદર્શન આપે છે. ત્રીજું, જૈતૂન પહાડ પરનો સંદેશો, અધ્યાય 24 અને 25, તે તો ભવિષ્યવાણી છે. યોહાનની સુવાર્તા ઈસુનો 4થો સંવાદ નોંધે છે, જે ખ્રિસ્તના મરણ, પુનરુત્થાન, સ્વર્ગારોહણ અને મધ્યસ્થીના સંદર્ભમાં નવા સત્યો અને સંબંધો વિશે વાત કરે છે. આપણે આ છેલ્લા સંવાદ સાથે ગાઢ રીતે જોડાયેલા છીએ. મિત્રો, પહાડ પરનો ઉપદેશ માથી 5 થી 7 અધ્યાયમાં આવે છે અને તેના અવતરણો બીજી સુવાર્તાઓમાં જોવા મળે છે. લૂક તેનો કેટલોક ભાગ નોંધે છે અને તે હકીકત નોંધે છે કે આપણા પ્રભુ નીચે ઉતર્યા અને મેદાની વિસ્તારમાં ઊભા રહીને કહ્યું. માથીનું વૃત્તાંત કદાચ પહાડ પરના ઉપદેશનો થોડો ભાગ છે. મિત્રો, હું માનું છું કે આપણા પ્રભુએ આપણી પાસે છે તે કરતાં ઘણી વધારે વાતો કહી હતી. મિત્રો, આ ભાગની પ્રસ્તાવના તરીકે હું 2 બાબતો કહેવા માંગુ છું. પહાડ પરના ઉપદેશની સમજમાં તે સ્પષ્ટ રીતે જોવા મળે છે. મુક્ત વિચારવાદીઓ પહાડ પરના ઉપદેશને સુવાર્તા તરીકે કે શુભ સંદેશ તરીકે લે છે. તેઓ એવી રીતે વર્તે છે કે તે જ ફક્ત ઈશ્વરના વચનનો અગત્યનો ભાગ હોય. તેઓમાંના ઘણા એવું માને છે કે તેઓને બાઇબલમાંથી ફક્ત પહાડ પરના ઉપદેશની જ જરૂર છે. તેમાંના ઘણા
એમ પણ કહે છે કે માથી 7 અને 12મી કલમમાં નોંધાયેલા સોનેરી નિયમ માટે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે તે તમે પણ તેઓને કરો, કેમ કે નિયમ શાસ્ત્ર તથા પ્રબોધકની વાતોનો સાર એ જ છે. તેની જ તેમને જરૂર છે. તમારે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ફક્ત આટલાની જ જરૂર છે એમ કહેવું તે પણ સાંભળવામાં સારું લાગે છે, પણ તે ધાર્મિક નાદાની છે. પહાડ પરના ઉપદેશ અનુસાર તમે જીવો છો કે નહીં તે અગત્યની બાબત છે. મિત્રો, આ દિવસોમાં જેઓ ખ્રિસ્તી સંદેશને પહાડ પરના ઉપદેશમાં ટૂંકાવી નાખે છે તેઓમાં મહદઅંશે મુક્ત વિચારવાદીઓ હોય છે. પણ તમે નોંધો કે ખ્રિસ્તી સુવાર્તાની સામગ્રી પહાડ પરના ઉપદેશમાં જોવા મળતી નથી. ઉદાહરણ તરીકે ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાનની વાત ક્યાંય પણ જોવા મળતી નથી. છતાં પાઉલે કોરિન્થીયોને કહ્યું, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી. સુવાર્તા એટલે શું? શું પહાડ પરનો ઉપદેશ? ના ના ના. પાઉલે સ્પષ્ટ કહ્યું કે સુવાર્તા આ છે, ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજે દાડે તેનું ઉત્થાન થયું. 1 કોરિન્થી 15, 3 અને 4 કલમમાં છે. મારા વાલા દર્શકો, પહાડ પરના ઉપદેશમાં સુવાર્તા નથી અને તેને કારણે ઘણા બધા લોકો તેને જ ધર્મ માને છે. આ સિદ્ધાંતના પ્રચારે મંડળીમાં ઘણા બધા ઢોંગીઓને ઊભા કર્યા છે. જો માણસ પ્રમાણિક હશે અને પહાડ પરનો ઉપદેશ વાંચશે તો તે જાણશે કે તે એ પ્રમાણે જીવતો નથી. મારા મિત્ર, જો પહાડ પરનો ઉપદેશ ઈશ્વરનું ધોરણ હોય અને તમે કમતી માલુમ પડો તો તમે શું કરશો? શું તમારી પાસે ઉદ્ધારનાર છે જે તમારા પર દયા કરી શકે? શું તમે એવા કોઈને જાણો છો કે જ્યારે તમે તેના પર વિશ્વાસ કરો ત્યારે તમને બચાવવા તે પોતાની કૃપા લંબાવી શકે? ખ્રિસ્તી સંદેશને પહાડ પરના ઉપદેશમાં સીમિત કરી દેવાની વાતને ઈશ્વરનું વચન કોઈ પણ સંજોગમાં ક્યારેય મંજૂર કરવાનું નથી. પણ મુક્ત વિચારવાદીઓનું જૂથ આવું કરે છે. બીજા એક પ્રકારનું જૂથ પહાડ પરના ઉપદેશ સંબંધી એવો વ્યવહાર કરે છે કે તેમને તેની સાથે કોઈ સંબંધ નથી. તેઓ એવી અસર ઊભી કરે છે કે તે નૈતિક રીતે ખોટો છે. આ જૂથ ઉચ્ચ વ્યવસ્થાવાદીઓ તરીકે જાણીતું છે. તેઓ એવું માને છે કે આપણે પહાડ પરના ઉપદેશનો ઉપયોગ ના કરી શકીએ અને પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણા સમયમાં અર્થસભર નથી. તે આપણા માટે છે, આપણે તેના માટે નથી. આમ તેઓ તેને સદંતર નકારે છે. વહાલા દર્શકો, પહાડ પરના ઉપદેશમાં સુવાર્તા નથી તે સાચું છે, પણ નવા જન્મનો અનુભવ ના હોય તેની સાથે સરખામણી કરીને નક્કી કરવું કે તે વિશ્વાસી છે કે નહીં તે કરુણ બાબત છે. પહાડ પરનો ઉપદેશ નિયમના ધોરણને વધુ ઊંચું કરે છે. માણસ જૂના કરારમાં નિયમ પાળી શક્યો નહીં. પહાડ પરનો ઉપદેશ તેનાથી પણ ઊંચું ધોરણ ધરાવે છે. તે તો આ દુનિયામાં પોતાના બળથી કેવી રીતે પાળી શકે? તે જ રીતે પહાડ પરના ઉપદેશમાં ખ્રિસ્તી જીવન જીવવાની કોઈ પદ્ધતિ જોવા મળતી નથી. તે પ્રેરક શક્તિ વગરની નૈતિકતા પૂરી પાડે છે. પવિત્ર આત્માના સામર્થ્યમાં જીવવું તે પહાડ પરના ઉપદેશનું એકમાત્ર સત્ય નથી. સંત પાઉલ રોમન 8, 3 અને 4 જણાવે છે કે કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું તે દેવે કર્યું. એટલે
પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્થાર્પણને માટે મોકલીને તેના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી, જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમની માંગણી પૂર્ણ થાય. મિત્રો, આ શિક્ષણ તમને પહાડ પરના ઉપદેશમાં જોવા મળશે નહીં. તેમાં પવિત્ર આત્માની સેવા વિશે કશું જોવા મળશે નહીં. આમ છતાં તેમાં ઉચ્ચ કક્ષાના નૈતિક મૂલ્યો અને પ્રણાલિકાઓ જોવા મળે છે. ખરેખર તો તે ખ્રિસ્તના વિચારોને વ્યક્ત કરે છે, જે ખ્રિસ્તી વ્યક્તિના પણ વિચારો હોવા જોઈએ. અહીં વિશ્વાસી વ્યક્તિ માટે મહાન સિદ્ધાંતો આપવામાં આવ્યા છે જે તેને લાભદાયી છે, પણ તે ક્યારેય પોતાના બળથી તેને હાંસલ કરી શકશે નહીં. પહાડ પરના ઉપદેશમાં તમારી પાસે આકર્ષક વીજળીનો ગોળો છે, પણ તમારી પાસે તેને પ્રકાશિત કરી શકે તેવી શક્તિ ઉત્પન્ન કરતું યંત્ર નથી. પણ તે યંત્ર અગત્યનું છે. પહાડ પરના ઉપદેશનો પ્રાથમિક હેતુ રાજ્યના નિયમોને માણસો આગળ મૂકવાનો છે. માથીમાં આપણે રાજા જે પોતાને પ્રસ્તુત કરવામાં આવ્યા છે તેમની વાત કરીએ છીએ. યોહાન બાપ્તિસ્ત તેમની આગળ દોડનાર હતા અને રાજાએ તેમની પાછળ આવવા માટે શિષ્યોને આમંત્રણ આપ્યું છે. હવે તેમણે રાજ્યના નિયમો સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યા છે. આ રાજાનો ઢંઢેરો છે અને શાંતિના રાજકુમારનો તખ્તો અને નિયમ છે. તે 1000 વર્ષના સમયમાં આ દુનિયાનો નિયમ હશે. ત્યાર પછી તે સંપૂર્ણપણે ઈચ્છિત પરિણામ મેળવશે. ખ્રિસ્ત સ્વયં રાજ કરશે અને તેના દરેક શબ્દનું પાલન કરાવશે. જેને રાજ્ય ચલાવવાનો અધિકાર છે તેનું રાજ્ય જ્યારે આવશે ત્યારે પહાડ પરનો ઉપદેશ છેવટે ટકશે. આજે જે કોઈ તેમને પ્રભુ તરીકે સ્વીકારે છે તે આ દસ્તાવેજનો સ્વીકાર કરી શકે નહીં કે તેમાંથી ફરી જઈ શકે નહીં. ખ્રિસ્તી વ્યક્તિ જે ઈસુ ખ્રિસ્તને પ્રભુ કહે છે તે તેમની આજ્ઞા પાળવા માટે શોધ કરશે, પણ તે ફક્ત પવિત્ર આત્માના સામર્થ્યથી જ પાડી શકશે. વિરોધ કરનાર અને બળવાખોર દુનિયા પર પહાડ પરના ઉપદેશ માટે દબાણ કરવાનો પ્રયાસ કરવો એ નિરર્થક છે. ફક્ત ઈશ્વરની કૃપાની સુવાર્તા માણસને ખ્રિસ્તને આધીન કરી શકે છે અને તે માણસને ઈશ્વરની આધીનતામાં લાવવા માટે આપવામાં આવી છે. માણસના હૃદયને દોષિત ઠરાવવા માટે પહાડ પરનો ઉપદેશ પ્રગટ કરવાની જરૂર છે. આ દસ્તાવેજ માણસને જણાવે છે કે તેણે પાપ કર્યું છે અને તે જાહેર કરે છે કે કોઈ પણ ન્યાયી નથી અને દરેક જણ ઈશ્વરના મહિમામાં અધૂરા માલુમ પડ્યા છે. વિશ્વાસી વ્યક્તિ પહાડ પરના ઉપદેશે સ્થાપિત કરેલા સિદ્ધાંતોને લઈને ઈશ્વરના અન્ય વચનોના પ્રકાશમાં વિચારી શકે છે. આ ખ્રિસ્તના મન વિશે સારી સમજ આપે છે. ઉદાહરણ તરીકે ફક્ત અહીં જ આપણને હત્યા અને વ્યભિચાર વિશેની ખ્રિસ્તની વ્યાખ્યા જોવા મળે છે. તું હત્યા ન કર અને તું વ્યભિચાર ન કર. આ 2 આજ્ઞાઓ લઈને ઈસુએ તેના ધોરણને ઊંચું કર્યું. માથીમાં ફક્ત આ 2ને જ નોંધવામાં આવી છે. વાસ્તવમાં તો તે દરેક આજ્ઞાને ઊંચાઈના ધોરણે લઈ જઈ શકે છે. જો મૂસાના નિયમો વિશે એમ કહેવામાં આવે કે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાયી ઠરતું નથી, તો માણસ માટે પહાડ પરના ઉપદેશથી ન્યાયી ઠરવું 10 ગણું અઘરું છે. મિત્રો, આ બંને આજ્ઞાઓ એટલે તું હત્યા ન કર અને તું વ્યભિચાર ન કર, તેને તમારા જીવનમાં લાગુ કરો. હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું. એક શહેરમાં એક બાળકને તે શહેરના વેપારી મંડળની સભામાં આમંત્રણ આપવામાં આવ્યું.
તેમને જણાવવામાં આવ્યું કે આવનાર શ્રોતાઓને સુવાર્તિક સંદેશો આપજો. જે તે દિવસે પાળક તે સભામાં વહેલા પહોંચી ગયા. તે શહેરના એક જાણીતા વેપારીને તે મળ્યા, જે મુક્ત વિચારસરણીવાળી મંડળીના સભ્ય હતા. તેઓની વાતચીત દરમિયાન વેપારીએ જણાવ્યું કે તે પહાડ પરના ઉપદેશને ધર્મ તરીકે પાળે છે. પાળકે તે વેપારીને અભિનંદન આપતા જણાવ્યું કે તમે આ ધર્મ બરાબર પાળતા હશો. પેલા વેપારીએ સામો પ્રશ્ન કર્યો કે પાળક સાહેબ, તમે શું કહેવા માંગો છો? પાળકે કહ્યું, શું તમે પહાડ પરના ઉપદેશ પ્રમાણે જીવો છો? વેપારીએ કહ્યું, હા, હું પ્રયત્ન કરું છું. પાળક સાહેબે કહ્યું, જો તમને વાંધો ના હોય તો આપણે તે માટે નાની પરીક્ષા લઈએ. પહાડ પરનો ઉપદેશ જણાવે છે કે જો તમે તમારા ભાઈ પર ગુસ્સે થાવ છો તો તમે હત્યાના આરોપી છો. શું તમે તે પાળો છો? વેપારીએ કહ્યું, આ અઘરું છે, પણ હું માનું છું કે હું ક્યારેય એટલો ગુસ્સે થયો નથી કે હત્યા સમાન હોય. પછી પાળકે પ્રભુએ વ્યભિચાર વિશે જે કહ્યું હતું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે, તે વિશે કહ્યું. અને તેને પૂછ્યું, આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો? વેપારીએ કહ્યું, મને લાગે છે કે આ મને દોષિત ઠરાવે છે. પાળક સાહેબે કહ્યું, પહાડ પરના ઉપદેશમાં ઘણું બધું છે કે જે તમને દોષિત ઠરાવી શકે છે. ખરેખર તો તમે તમારો ધર્મ પાળતા નથી. કેટલા બધા માણસો પેલા વેપારી જેવા છે. તેઓ બહુ ધાર્મિક બનીને કહે છે કે પહાડ પરનો ઉપદેશ તેમનો ધર્મ છે, પણ તેમાંનો અંશ માત્ર પાળતા નથી. મારા મિત્ર, જો પહાડ પરનો ઉપદેશ તમારો ધર્મ હોય તો તમે તેને સારી રીતે પાળો. તેમાં નિયમો છે, પણ જો તમે પહાડ પરના ઉપદેશને પ્રમાણિકતાથી જોશો તો તે તમને જે ઉદ્ધારક વધસ્તંભ પર મરણ પામ્યા તેમની નજીક લાવશે. પહાડ પરનો ઉપદેશ આપણી સામે મહાન સિદ્ધાંતો અને ઉચ્ચ હેતુઓ મૂકે છે. આપણે તેમને જાણવાની જરૂર છે, પણ તે દર્શાવે છે કે આપણે કેટલા અધૂરા માલુમ પડ્યા છીએ. મારા દર્શક મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે, પણ મારી આપને વિનંતી છે, જો આજના કાર્યક્રમથી, જો આજના અભ્યાસથી તમને કંઈક નવું શીખવા મળ્યું છે તો મારા પ્રતિનિધિ સાથે અચૂકથી ફોન પર વાર્તાલાપ કરશો. ઈશ્વર આપને આશીષ આપો. અને હા, સ્તવન કાર્યક્રમના એક નવા પ્રસારણમાં મારી સાથે ફરીથી જોડાવાનું ચૂકશો નહીં. ઈશ્વર આપની સાથે રહો. આમેન. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું.
सागर रहमी तू शांतिनो देनारो तू करुणा सागर रहमी तू शांतिनो देनारो तू મારી વાતોને સાંભળનારો છે મારા પ્રશ્નોનો ઉત્તર છે તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ મારી સાથે છે તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ મારી સાથે છે. પ્રિય મિત્રો, આજના પાઠમાંથી જાણવા મળ્યું કે પહાડ પરનો ઉપદેશ આપણને અરીસાની જેમ આપણું સાચું સ્વરૂપ બતાવે છે અને ખ્રિસ્તની કૃપા તરફ દોરી જાય છે. તે આપણને શીખવે છે કે ખ્રિસ્તી જીવન માત્ર બાહ્ય ધાર્મિકતા નથી, પરંતુ હૃદયની શુદ્ધતા અને ઈશ્વર પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ છે. આપણે પોતે પહાડ પરના ઉપદેશના ધોરણો પાડવા અસમર્થ છીએ, તેથી જ આપણને પવિત્ર આત્માની સહાયની જરૂર છે. જો આપણે નમ્ર બનીને તેની પાછળ ચાલીશું તો તે આપણા જીવન દ્વારા પોતાનો મહિમા પ્રગટ કરશે. મિત્રો, જો આજના વચનમાંથી તમારા હૃદયને કોઈ વાત સ્પર્શી ગઈ હોય તો તેની જાણ અમને ચોક્કસ કરશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 37 5610. આ નંબર પર તમે કોલ, મિસ કોલ અથવા તો વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈસુએ ગાલિલના સમુદ્ર કિનારે કયા બે ભાઈઓને સૌપ્રથમ તેડું આપ્યું? એ. યાકૂબ અને યોહાન, બી. સિમોન પિત્તર અને આંદ્રિયા, સી. ફિલિપ અને બર્થોલોમી, ડી. બે માછીમાર. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી. અરણ્ય રાનમાં. આજના પ્રશ્નનો જવાબ જલ્દીથી અમને મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.